નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 5 તમે સાપથી ડરો છો કે એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ ખુલ્લું રાખવાનું છે અને જ્યાં પણ આપણે જરૂર જણાય ત્યાં આપણે વિડીયોને સ્ટોપ કરીને લખી પણ નાખવાનું છે. તો સૌપ્રથમ આપણું ધ્યાન પૃષ્ઠ ક્રમાંક પાના નંબર 24 ઉપર એક સુંદર મજાનો આપણો પાઠ છે, તમે સાપથી ડરો છો કે. એમના લેખક છે જયંતભાઈ પટેલ અને એનો સાહિત્યનો પ્રકાર છે વાર્તા. એનું આપણે સુંદર મજાનું આપણે અધ્યયન કરી લેવાનું છે, જે આપણા પાઠ્યપુસ્તક પાના નંબર 24 થી માંડીને 27 સુધી આપેલું છે. ત્યારબાદ એના જે આપણે કહી શકાય વાતચીત એટલે કે પ્રવૃત્તિ નંબર 1 સ્વાધ્યાય જે સોલ્યુશન છે એ તમામનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સૌપ્રથમ વાતચીત. જો વિદ્યાર્થી મિત્રો, એમાં કુલ 6 પ્રશ્નો તમને આપેલા છે. એક પછી એક આપણે તમામ પ્રશ્નોની ચર્ચા કરશું, એના સાચા જવાબ વિશે માહિતી મેળવીશું. સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો. જે વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું હોય એના વિશે લખવાનું છે. સાપ વિશે તો મેં લખ્યું કે વિશ્વમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. સાપ વિવિધ રંગ અને કદના હોય છે. બધા સાપ ઝેરી હોતા નથી. કેટલાક સાપ બિનઝેરી પણ હોય છે. સાપ વર્ષમાં એકવાર પોતાની કાચળી ઉતારે છે. તે સાંભળી શકતા નથી, પરંતુ તેઓ ધ્રુજારી દ્વારા જાણકારી મેળવે છે. સાપ ઈંડા મૂકે છે. કેટલાક સાપ પોતાના ઈંડા પણ ખાઈ જાય છે. સાપ કોઈને નુકસાન કરતો નથી, પણ તેને ખતરો લાગે તો પોતાના બચાવ માટે હુમલો કરે છે. સાપ એ ખેડૂતનો મિત્ર કહેવાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાં ક્યાં જોયા હોય સાપ, કઈ કઈ જગ્યાએ, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આ મૌખિક લખવાનો છે. મેં અહીં લખ્યું, મેં સાપ ખેતરમાં, જંગલોમાં, મદારી પાસે, પ્રાણી સંગ્રહાલયમાં, ઝાડીઓમાં, અવાવરી જગ્યાએ જોયા છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો? જવાબ, અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે ત્યારે અમે બધા દૂર દૂર જતા રહીશું. સાપ પકડનાર વ્યક્તિ કે સંસ્થાને જાણ કરીશ. સાપ બીજી જગ્યાએ જાય નહીં તે માટે બીજા દરવાજા બંધ કરી દઈશ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે કાળજી લેવી જોઈએ આપણા ઘરમાં ક્યારેય સાપ નીકળે તો. ચોથો પ્રશ્ન, કોઈને સાપ કરડે તો શું શું કરવું જોઈએ? જવાબ, જ્યારે કોઈને સાપ કરડે ત્યારે તેને શાંતિથી પવન આવે તેવી જગ્યા પર બેસાડીએ. જ્યાં કરડ્યો હોય તેની ઉપરની બાજુએ મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ, જેથી ઝેર ફેલાય નહીં. ત્યાર પછી સારવાર માટે દવાખાને લઈ જવા જોઈએ. પ્રશ્ન 5, નાગ પાંચમે શું શું કરવામાં આવે છે? જવાબ, નાગ પાંચમને દિવસે ઘરની સ્ત્રીઓ વ્રત કરે છે. સવારે નાહી ધોઈને નાગ દેવતાની ધૂપ દીવાથી પૂજા કરે છે. નાળિયેરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ અને વ્રત કથાનું પઠન કરે છે. છઠ્ઠો પ્રશ્ન, ઉપવાસ અને વ્રતમાં શું ફેર હોય છે? જવાબ, ઉપવાસમાં વ્યક્તિ એક કે તેથી વધારે દિવસ સુધી ખોરાકથી દૂર રહે છે. કેટલીક વાર ફળાહાર કે માત્ર પાણી પીને રહે છે. ઉપવાસનો મુખ્ય હેતુ શરીર શુદ્ધિ માટે હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન પાના નંબર વિદ્યાર્થી મિત્રો 27 ઉપર જો આપેલો છે, અને વિદ્યાર્થી મિત્રો આપણે એમાં લખવાનું પણ છે. આ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે ને વિડીયોને સ્ટોપ કરીને આપણે લખી નાખવાનું છે. પ્રશ્ન નંબર 2, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો. પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ શું કીધું આપને કે પાઠની શરૂઆતની 10 લીટીનું આપણે અધ્યયન કરવાનું છે, વાંચવાનું છે, ને પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અ બ સામે જોડી દો તો ચાલે, અથવા તો ક્રમ લખી નાખો તો પણ ચાલે. મેં અહીં ક્રમ લખ્યો કે પેલું છે કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા. એની સામે બીજો આવે કે સોનલને અચરજ થયું આવું કરીને. તો પેલું છે એના હમું બીજું વાક્ય આવે છે, બીજા હમું ચોથું, ત્રીજામાં પેલું અને ચોથામાં ત્રીજું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ક્રમ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સોના આવું કોને પૂછે કે કહે છે? તો સોના જે આવું પૂછતી હોય કે કહેતી હોય એ લખવાનું છે. ભાભી આજે પાણિયારા પર નાગ કેમ ઓળખે છે? તો એ બાને. બરાબર. શું કીધું કે સોના આવું કોને પૂછે અથવા કોને કહે છે? તો પેલામાં બાને લખવાનું, બીજામાં ભાઈને, ત્રીજામાં ભાઈને ને ચોથામાં પણ ભાઈને. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે એમાં લખી નાખવાનું છે વિડીયોને સ્ટોપ કરીને. ત્યારબાદ ચોથો પ્રશ્ન,
જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલું છે કે સાપ દૂધ પીએ છે, કોઈ દી નથી પીતો, એટલે એમાં ના છે, ફક્ત માન્યતા છે, એ પીતો નથી. બીજું, સાપને બે જીભ હોય છે, ના. નાગનો મણી બહુ કિંમતી હોય છે, ના. સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે, ના. સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય, એ સાચું છે. ત્યારબાદ છઠ્ઠું, બધા સાપ ઝેરી હોતા નથી, હા, બધા નથી હોતા, અમુક છે બિનઝેરી પણ હોય છે. સાતમું છે, સાપ બહુ દૂર જોઈ શકે છે, ના. સાપને કાન હોતા નથી, હા, એટલે એને કાન હોય છે, એનો મતલબ કાન હોતા નથી. તો કે સાચી વાત છે, એમ કે એને કાન હોતા નથી, એ ઘર્ષણના અવાજથી એ ઓળખે છે. ત્યારબાદ પાંચમું છે, જે પાના નંબર આપણા 28 પૃષ્ઠ ક્રમાંક પેજ નંબર 28 ઉપર છે, કે ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે ઉદાહરણ આપને આપ્યું છે, વાંચવાનું છે, સમજવાનું છે, ને આવા બીજા વાક્યો અને એનો અર્થ પણ આપણે અહીં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને એમાં જગ્યા આપેલી છે પાઠ્યપુસ્તકમાં, એમાં પ્રથમ ઉદાહરણ જોવો તમે કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે, અર્થ બધા સાપ ઝેરી નથી હોતા, એ રીતના. પેલું વાક્ય છે કે બધા લોકો ક્યાં સારા હોય છે, બધા લોકો સારા નથી હોતા, કોઈ વ્યક્તિ ખરાબ પણ હોય છે. બીજું છે, બધા વિચારો ક્યાં સારા હોય છે, બધા વિચારો સારા હોતા નથી. ત્રીજું, બધું ધન ક્યાં સારું હોય છે, બધું ધન સારું હોતું નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટકમાં તમને આપેલા છે શબ્દ, એમાં શબ્દો એકટાણું, પૂજા સામગ્રી, નૈવેદ્ય, નાગ, પાણિયારા, કુલેર. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે લખીને લખવાનું છે. તો જો તમે જો કે પહેલી લીટી છે, એમાં બે ખાલી જગ્યા છે, એકમાં પાણિયારા, બીજામાં નાગ લખવાનું છે, બીજી લીટીમાં પૂજા સામગ્રી ને કુલેર, ને ત્રીજીમાં નૈવેદ્ય ને એકટાણું. આ રીતના વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરી વિડીયોને આપણે ખાલી જગ્યા ભરી દેવાની છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કોષમાંથી શોધો. નીચે લીટી દોરો, આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવવાનું છે. તો શું કીધું કે જે તમને રૂઢિપ્રયોગનો અર્થ કોષમાંથી શોધી તેની નીચે આપણે લીટી કરવાની છે. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બીજું વાક્ય પણ આપણે બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અહીં આપેલ છે કે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું, એના ઉપર લીટી કરવાનું છે. તો એમાં જો તમને વસ્તુ આપી કે ખૂબ ભૂખ લાગી, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ, કે પાણીથી મોં ભરાઈ ગયું, તો કે ખૂબ આપને ખાવાની ઈચ્છા થાય એટલે મોઢામાં પાણી આવી જાય, તો એનું એક વાક્ય બનાવી દીધું કે જલેબી જોઈને ભીખુના મોંમાં પાણી આવી ગયું. ત્યારબાદ જો એમાં ખાવાની તીવ્ર ઈચ્છા છે, આપણે નીચે લીટો કરી દેવાનો છે. બીજા વાક્યમાં શરૂઆતથી બધી વાત કહી, એમાં લીટો કરી દેવાનું. એટલે શું? તો કે એનું વાક્ય લખ નાખવાનું છે કે ચોરે પોલીસને માંડીને વાત કહી. ત્યારબાદ ત્રીજું છે કે એમાં મદદે આવ્યા છે, એની નીચે અંડરલાઈન કરવાની છે, અને એનું વાક્ય બનાવી નાખવાનું છે કે ટપુને તેના પપ્પા માર મારતા હતા ત્યારે દયાબેન ટપુની વહારે આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, હું આ ચેનલ ઉપર ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના વિડીયો મૂકું છું. ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કોઈ પાઠની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નનો ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નનો ઉત્તર હોય, કે સ્વાધ્યાય પોથી સોલ્યુશન, એ તમામ પ્રકારના વિડીયો હું આ ચેનલ ઉપર મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ મને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરા સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 28 ઉપર 8મો પ્રશ્ન છે, સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ તરીકે સાપને લગતી કોઈ પણ 3 કહેવત શોધવાની છે અને તેનો અર્થ લખવાનો છે. તો જો કે સાપ કાટતા ઘો પેઠે, એટલે કે એક મુશ્કેલીથી દૂર થતા બીજી મુશ્કેલી આવવી, એક મુશ્કેલી જ્યાં ચાલુ હોય તો બીજી અનેક મુશ્કેલી આવવી પડવી. ઉદાહરણ તરીકે કોઈના ઘરમાં કોઈના પુત્રનું અવસાન થયું હોય, તો હજી ક્રિયા કે કંઈ થયું ન હોય, ચાલુ જ હોય, તો એના દાદા છે ઘટપણને કારણે ગુજરી ગયા હોય, તો એક મુશ્કેલી તો હોય ને એની સાથે સાથે બીજી મુશ્કેલી પણ આવું કહેવાય, ત્યારે કહેવાય કે સાપ કાઢતા ઘા પેઠી. બરાબર છે, ઘો પેઠી. તો આવું વિદ્યાર્થી મિત્રો આપને પાઠ્યપુસ્તકમાં જગ્યા નથી, પણ અહીં આપણે સમજી લેવાનું છે. અહીં શું કીધું કે સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ લખો. આપણે 3 અર્થ શોધવાના છે ને એને લખવાના છે. જાજી કીડીઓ સાપને તાણે, એનો અર્થ થાય છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય. બીજું છે સાપને ઘેર સાપ પરોણો, એટલે એનો અર્થ થાય છે કે સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળ રહે.
સાપે છસુંદર ગળ્યા જેવી હાલત એટલે કે ન ગળાય કે ન છોડાય એવી બહુ બાજેની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પાઠ્યપુસ્તકમાં જગ્યાને અભાવે નથી લખી શકતા પણ આપણે જે પાકી નોટ બનાવતા હોય કોઈ અસાઇનમેન્ટ બનાવતા હોય તેમાં આ વિડિયાને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો વિદ્યાર્થી શું કીધું કે પહેલો ને શબ્દ છેલ્લો જે શબ્દ છે એની વચ્ચે ક્રમ પ્રમાણે એક એક શબ્દ ઉમેરીને વાક્ય મોટું 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 કરતા જવાનું. આમ 5 વાક્ય બનાવવાના થાય આપણે. કોઈ પણ જો તમને ઉદાહરણ આપ્યું કે આજે વરસાદ પડ્યો તો જો વિદ્યાર્થી મિત્રો એ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એના 5 વાક્યો. આજે સવારે વરસાદ પડ્યો જો એમાં શું કર્યું સવારે આજે વરસાદ પડ્યો તો છે જ. પછી મેં નવું એક ક્રમ પ્રમાણે એક એને શબ્દ ઉમેરી દીધો આજે સવારે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો જો એમાં 2 શબ્દો ઉમેર્યા. ત્યારબાદ 3, 4 ને 5 આ રીતના શબ્દો ઉમેરતા જવાના. તો અહીંયા બીજું તમને ઉદાહરણ આપ્યું કે મેં ડેસ્ક 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 સાપ જોયો. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના કરવાનું છે. મેં સવારે સાપ જોયો, મેં સવારે એક સાપ જોયો, મેં સવારે એક ઝાડ નીચે સાપ જોયો, મેં સવારે એક ઝાડ નીચે કાળો સાપ જોયો, મેં સવારે એક ઝાડ નીચે કાળો લાંબો સાપ જોયો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને આપ લખી નાખવાનું છે. આપ ક્રમિક જે શબ્દો એક એક વધારતા જવાના એટલે આ વાક્ય આપણું મોટું મોટું થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે કોઈ અભ્યાસ તમે કરો છો જુનાગઢમાં અભ્યાસ કરો ઉદાહરણ તરીકે તો કે હું જુનાગઢ અભ્યાસ કરું છું, હું જુનાગઢ ધોરણ 7માં અભ્યાસ કરું છું, હું જુનાગઢ ધોરણ 7માં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એક એક વાક્ય એક એક શબ્દ વધારીને લખવાનું છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ઉદાહરણ મુજબ વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો તમને એમાં જો લીટી પણ કોરી આપી છે ને અમુક વાક્ય તમને લખેલા છે. બાકીના જે વાક્યો છે એ તમારે લખી નાખવાના છે. જે લાલ અક્ષરેથી મેં લખ્યું છે બધું તમારે એમાં જગ્યા તમને આપેલી છે. વિડીયોને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. બહુ સમજાવવા આપણે જશું તો ખૂબ મોટો લાંબો વિડીયો થઈ જશે. એટલે આ તે જે તમારું પાના નંબર 29 પાનાના પેજ નંબર ઉપર તમને આપેલું છે આમાં આપણે લખી નાખવાનું છે વિડીયોને સ્ટોપ કરીને. ત્યારબાદ 11મો પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્નો આપને આપેલા છે કે વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? જવાબ વ્રત એટલે ધાર્મિક અથવા આધ્યાત્મિક સંકલ્પ ઈચ્છાની પૂર્તિ માટે વ્યક્તિ જે નિયમબદ્ધ જીવનશૈલી ધારણ કરે છે તેને વ્રત કહેવામાં આવે છે. કોઈ દેવ દેવીની કૃપા મેળવવા, ધાર્મિક શ્રદ્ધા માટે, ઈચ્છા પૂર્તિ માટે, મનને શાંત કરવા માટે, પાપ મુક્તિ માટે આમ અનેક કારણે વ્રત કરવામાં આવે છે. બીજો પ્રશ્ન સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? જવાબ સાપને માંસાહારી ગણવામાં આવે છે. પોતાના ખોરાકમાં ઈયળો, જીવડા, નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે. આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકને બગાડ કરે છે. તેમજ જ્યાં અનાજ હોય ત્યાં ઉંદરો ખૂબ જ પ્રમાણમાં નુકસાન કરે છે. સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો અને સંગ્રહ કરેલ અનાજનો બચાવ કરે છે. સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે. આમ માણસજાત માટે સાપ આ રીતે ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન છે નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય? જવાબ નાગણ એક સાથે અનેક ઈંડા મૂકે છે. ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા પછી પોતાની માતાથી અને પરિવારથી અલગ ફરતા હોય છે. તેવા બાળપણના સમયે એકલા હોવાથી તેમને તેમના દુશ્મનો જ શિકાર કરે છે. આથી નાગણના બચ્ચા બધા જીવતા નહીં હોય. ચોથું તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શો ઉપાય કરવામાં આવે છે? જવાબ મારા વિસ્તારમાં શિક્ષિત અને અભણ લોકો રહે છે. કેટલાક અંધશ્રદ્ધામાં માનનારા લોકો સાપ કરડેલ વ્યક્તિને ભૂવા કે મદારી પાસે લઈ જાય છે. જે જોખમભર્યું કહી શકાય. જે લોકો શિક્ષિત છે તે તરત પ્રાથમિક સારવાર માટે દવાખાને લઈ જઈને સારવાર કરાવે છે જેથી દર્દી હેરાન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તો શિક્ષિત છે. કોઈ જે ભુવા ભરાડી લોકો હોય છે, જે અંધશ્રદ્ધામાં માનનારા લોકો હોય છે એને ક્યારેય પણ આપણે એની પાસે સાપ જે ઉતારનાર હોય, વીછી ઉતારનાર હોય એની પાસે ન લઈ જઈને આપણે તાત્કાલિક એને એમરજન્સીમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર એટલે કે આપણી આજુબાજુમાં જે દવાખાનું હોય ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી દેવા જોઈએ એટલે એનો જીવ બચી શકે. પાના નંબર 30 ઉપર હવે આપેલો છે છેલ્લો પ્રશ્ન 12મો પ્રશ્ન કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગનો શિક્ષકની મદદથી સમજો. તો વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર 29 ને 30 બંને પૃષ્ઠમાં આપજો કે પાના નંબર 29 ને 30માં એક તમને નાનું એવી કવિતા આપેલી છે. તો
તો આપણે એમાં શું કરવાનું છે, કાવ્યનું પઠન કરવાનું. એટલે પઠન એટલે વાંચવાનું છે એકવાર, ને કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજાવો. કવિ આમાં શું કહેવા માંગે એના વિશે આપણો શિક્ષક છે એ સમજાવશે. તો એમાં જો તમને લખેલ છે કે સાપ નામનું છે એ કવિતા છે, સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન, જેનું તખલ્લુસ ઉપનામ છે અજ્ઞેય. એને એક સુંદર મજાની અહીંયા કવિતાની રચના છે. सांप तुम सभ्य हो तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया, एक बात पूछूं उत्तर दोगे तब कैसे सीखा डसना विष कहाँ पाया. જો એમાં કહે છે કે સાપ કે તું ક્યારેય માણસોના નગરમાં તો વસવાય કે નથી આવ્યો, એ છતાંય કે હું તને પૂછું કે આ તને ડસવાનું કોણે શીખવાડ્યું અને આ ઝેર તું ક્યાંથી લઈ આવ્યો. તો એની મદદથી વિદ્યાર્થી મિત્રો જે આપણા સભ્ય સમાજમાં જે રાજનેતાઓ હોય છે, જે નાના ગરીબ લોકોનું જે શોષણ કરે છે, એમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે, ડંખ મારે છે, એ બાબતની જે કવિની જે ચોટ કરતી રચના છે અજ્ઞેયજીની, કે ભાઈ શહેર હોય તો એમાં મોટા મોટા જે ધનવાન હોય માણસો હોય છે, એ હંમેશા ગરીબ માણસોનું શોષણ કરી ને આમ એને ડસે છે, ને ધીરે ધીરે એ વિષરૂપી એટલે કે એને મારવા પણ મજબૂર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો, ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.